ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। એકવાર ભગવાન શંકર અને માતા પાર્વતી કૈલાસમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા। ત્યારે માતાએ પાર્વતીએ પૂછ્યું કે હે પ્રભુ, પરિવારમાં પ્રેમ અને સંતોષ કેવી રીતે જળવાઈ રહે? ત્યારે ભગવાન હસીને બોલ્યા કે હે પાર્વતીજી, હું તમને એક કથા કહી સંભળાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો। જેવી રીતે એક માછલી આખા તળાવને નિર્મળ બનાવે છે, પણ જો માછલી મરેલી હોય ને તો આખા તળાવના પાણીને ગંદુ કરી મૂકે છે, એવી રીતે એ જ મહાન અને એક પવિત્ર આત્મા આખા ઘરનો જ નહીં, શેરીનો જ નહીં, ગામનો નહીં, આખા નગરનો સુધાર કરી દે છે। સંઘનો આવો જ મહિમા છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પરિવારમાં પ્રેમ અને સંતોષનો મહિમા। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। કોઈ એક સંયુક્ત પરિવારમાં એક પુરુષ, તેની પત્ની, તેના 5 દીકરા અને દીકરીઓ હતા। દીકરીઓના લગ્ન થઈ ગયા હતા, તેમાંના 4 જણને દીકરાના લગ્ન થઈ ગયા હતા, તેમાંના 4 જણને તો બાળ બચ્ચા પણ હતા। બંને દીકરીઓ કુંવારી હતી। સૌથી નાના દીકરાના લગ્ન થોડાક સમય પહેલાં થયા હતા, પણ તેની પત્ની હજી પિયરમાં હતી। આ રીતે બંને દીકરીઓ સાથે ઘરમાં કુલ 7 સ્ત્રીઓ હતી। તેઓ ઈચ્છતી હોત તો બધી સાથે મળીને ઘરનું કામકાજ બહુ સારી રીતે કરી શકતી હોત, પરંતુ તેમનો પરસ્પર સુમેળ ન હતો। તેઓ એકબીજાની ઈર્ષા કર્યા કરતી અને ઘરના કામકાજમાં મન પરોવતી ન હતી। તેમાંની પ્રત્યેક સ્ત્રી એવું ઈચ્છતી કે પોતાને ઓછામાં ઓછું કામ કરવું પડે અને વધુમાં વધુ આરામ મળે। ઘણીવાર તો તેમની વચ્ચે હસાતુસી પણ થયા કરતી। ઘરમાં અશાંતિ અને કંકાસનું સામ્રાજ્ય હતું। એવી હાલતમાં સૌથી નાના દીકરાની વહુ પણ પોતાના પિયરમાંથી અહીં આવી ગઈ। તે ઉત્તમ ખાનદાન ઘરની દીકરી હતી। તેને નાનપણથી જ ઘણું સારું શિક્ષણ મળ્યું હતું। અહીં આવીને તે અચંપાભર્યા વાતાવરણથી ગભરાઈ ગઈ। પોતાની સાસુ અને જેઠાણીઓની એકબીજી સાથે લડતી ઝઘડતી જોઈને તે એક દિવસ ખૂબ રડી પડી અને ખૂબ દુઃખી થઈને મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, શું આ બધું જોવા સાંભળવા માટે તમે મને આ ઘરમાં મોકલી છે? અહીં તો હું એક દિવસ પણ નહીં રહી શકું। મને તો રાત દિવસનો ઝઘડો સારો લાગતો નથી। કોણ જાણે મેં પાછલા જન્મમાં એવા તે કયા કુકર્મો કર્યા હશે કે મારા લગ્ન આ ઘરમાં થયા। રડતા રડતા તેની આંખ મળી ગઈ। ઊંઘમાં તેને સ્પષ્ટ સંભળાયું, જાણે કોઈ સાંત્વનભર શબ્દોથી કહી રહ્યું હતું કે બેટા, ગભરાઈશ નહીં, આ ઘરને સુધારવા માટે જ તને મેં અહીં મોકલી છે। તારા જેવી છોકરીની અહીં જરૂર હતી। આ શબ્દો સાંભળીને નાની વહુને ઘણો દિલાસો મળ્યો। તેનો બધો ગભરાટ શમી ગયો। તેણે મનોમન પોતાનું કર્તવ્ય નક્કી કરી લીધું। તેણે કંકાસનું મૂળ જાણવા માંગ્યું તો તેને માલુમ પડ્યું કે સાસુ અને જેઠાણીઓ તથા નણંદોએ અંદરોઅંદર ઘરનું કામ વહેંચી લીધું છે। સાસુ અને નણંદો બહારનું કામ કરતી હતી અને વહુઓ વારા પ્રમાણે રસોઈ બનાવતી હતી। બીજા બધા કામ માટે પણ વારા બાંધ્યા હતા, પરંતુ તેમાંની કોઈ જો નસીબ સોગે બીમાર પડતી તો તેના ભાગનું કામ કરવામાં બીજી વહુઓ આનાકાની કરતી હતી। તેઓ પેલી વહુ પર ખોટું બહાનું કાઢવાનો આરોપ મૂકતી અને બીજા પ્રકારના આક્ષેપો પણ કરતી હતી। ઝઘડાનું બીજું કારણ એ રહેતું કે જ્યારથી પણ બહારથી ખાવા પીવાની કોઈ ચીજ ઘરમાં લાવવામાં આવતી તો એ બધી જ એવું ઈચ્છતી કે સારામાં સારી અને વધુમાં વધુ પ્રમાણમાં ચીજ પોતાને મળે। બસ આ વાત પર ઝઘડો શરૂ થઈ જતો અને વાત અંદરોઅંદર ગાળા સુધી પહોંચતી। જો કોઈ એક ભાઈનો છોકરો બીજા ભાઈના છોકરા સાથે લડી પડતો તો તે બંનેની માતાઓ એકબીજાને ખરું ખોટી સંભળાવતી। આ બધું જોઈ નાની વહુને ખૂબ દુઃખ થતું। તે દિવસે તેણે ભગવાનનો આદેશ સાંભળ્યો। તે દિવસથી તે ઝઘડો મિટાવી દેવાના ઉપાય વિચારવા લાગી। તેણે વિચાર્યું કે પોતાને આ બહાને ભગવાનની સેવા કરવાની ખૂબ સુંદર તક મળી છે। તે એક દિવસ ચૂપચાપ પોતાની મોટી જેઠાણી પાસે ગઈ। તે દિવસે સવારની રસોઈ બનાવવાનો વારો એ જેઠાણીનો હતો। તેણે જેઠાણીને કહ્યું, જેઠાણીજી, હું તમારા બધા કરતાં નાની છું, મારા હોવા છતાં તમે રસોઈ બનાવો એ વાજબી લાગતું નથી। વળી તમારે તો બાળ બચ્ચાની પણ સંભાળ રાખવી પડે। મારી જવાબદારીમાં તો કોઈ કામ છે જ નહીં। તેથી જો તમે રસોઈ બનાવવાનો તમારો વારો મને આપી દો તો બહુ સારું, હું તમારો મોટો ઉપકાર માનીશ।
જેઠાણી પહેલાં તો ઘણીવાર સુધી આનાકાની કરતી રહી. પછી તે બોલી, વહુ, હજી તો તારે ખાવા પીવાના ને પહેરવા ઓઢવાના દિવસો છે. તું જરા મોટી થઈ જા, પછી ચૂલો ફૂંકવાનું કામ સાંભળજે. હજી થોડા દિવસ તું આરામ કરી લે, ગૃહસ્થનું સુખ માણી લે. છેવટે તો આ બધું તારે જ કરવાનું છે ને. નાની વહુએ કહ્યું, જેઠાણીજી, હું તમારે પગે પડું છું, તમે આમ નિરાશ ના કરો. આ દાડાસ તો મારે કામ કરવાના છે. તમે જો અત્યારથી જ મને આરામપ્રિય બનાવી દેશો તો આગળ જતાં હું કોઈ કામની નહીં રહું. જરૂર મારાથી કોઈ અપરાધ થઈ ગયો છે કે જેથી તમે મારા અધિકારથી મને વંચિત રાખી રહ્યા છો. આમ કહી તે રડવા લાગી. હવે જેઠાણી તો વાત પર બહુ વાર ટાળી શક્યા નહીં. તેમણે પોતાનો વારો તેને આપી દીધો. આ પ્રકારે તેને ક્રમશઃ બધી જેઠાણીઓ પાસેથી વિનયપૂર્વક આગ્રહ કરીને તે બધીઓના કામના વારા લઈ લીધા. આ કામ પોતાના માથે લઈને તે એટલી પ્રસન્ન થઈ કે જાણે ખજાનો મળી ગયો હોય. તે દરરોજ સવારે ઘણા પ્રેમથી બધા માટે રસોઈ બનાવતી અને બધાને ખવડાવડા પીવડ્યા પછી જ પોતે ભોજન કરતી. તેને આમ કરવામાં જરાય થાક લાગતો ન હતો, બલકે એમાં તેને સુખ મળતું. તે દિવસે દિવસે બમણા ઉત્સાહથી આ કામ કરવા લાગી. તે રસોઈ બહુ સારી બનાવતી અને સ્ફૂર્તિપૂર્વક બનાવતી. વાત વાતમાં તે ઘણી વાનગીઓ તૈયાર કરી દેતી. જો ક્યારેક કોઈ મહેમાન આવી જાય તો પણ તે અકળાતી નહીં. તેમને પણ ઘણા પ્રેમથી ભોજન કરાવતી, કારણ કે તેમ કરવામાં તે પોતાનો લાભ સમજતી હતી. તેની આ અદ્ભુત લગન અને તેનો સ્વભાવ જોઈ અને સહુ કોઈ તેની પ્રશંસા કરવા લાગ્યા. એક દિવસ તેની સાસુ તેની પાસે આવી અને બોલી, બેટી, તે આ શું કર્યું? સૌના વારા તે પોતાને માથે કેમ લીધા? તેમણે ખૂબ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, બા, મારા માતા પિતાએ મને એવી કેળવણી આપી છે કે આ શરીર તો એક દિવસ માટીમાં મળી જવાનું છે અને બીજાઓની સેવામાં વધુમાં વધુ કામે લગાડવું જોઈએ. એ જ તો સારો ઉપયોગ છે. સેવાથી કોઈ મોટું ધન છે. તેથી તમને એ મારી જ પ્રાર્થના છે, તમે મને આ કામ માટે બરોબર પ્રોત્સાહન આપતા રહો. આનો આ જવાબ સાંભળીને સાસુ તો દંગ રહી ગયા. તેણે વિચાર્યું કે આ તો કોઈ દેવી છે. કોઈ માનવ સ્ત્રીના આવા સુંદર ભાવ હોઈ શકે જ નહીં. બીજે દિવસે સસરાજી વહુઓને આપવા માટે ઘણી બધી સાડીઓ લાવ્યા. તેમણે દરેક વહુને આખા વર્ષ માટે 12 સાડીઓ આપી. નાની વહુ પોતાના ભાગની સાડીઓમાંથી 2 સાડીઓ લઈને પોતાની મોટી જેઠાણી પાસે ગઈ અને વિનયપૂર્વક બોલી, જેઠાણીજી, અહીં આવો. અહીં આવી ત્યારે પિતાજીએ મને ઘણી સાડીઓ આપી હતી. તે સાડીઓથી મારું કામ સારી રીતે ચાલી શકે તેમ છે. તમે મારા પર દયા કરીને આ 2 સાડીઓ તમારા માટે રાખી લો. એમ કરશો તો મને ઘણો આનંદ થશે અને હું તમારો ઘણો ઉપકાર માનીશ. જેઠાણીએ ઘણી આનાકાની કરી, પરંતુ તેનો અત્યંત આગ્રહ જોઈ તેને તેની વાત સ્વીકારી લીધી. આ રીતે આગ્રહ કરીને તેણે પોતાની બીજી જેઠાણીઓને 2 સાડીઓ, પોતાની સાસુને પણ 2 સાડીઓ અને પોતાની નણંદોને 1 સાડી આપી દીધી. તેના ઉદારસભર વ્યવહારનો પણ બધાના મન પર ઘેરો પ્રભાવ પડ્યો. સાસુએ પૂછ્યું, તારે કહ્યું, બા, હું આ કામમાં પણ તમારી મદદ અને પ્રોત્સાહન ઈચ્છું છું. શરીરની જેમ જ આ વસ્ત્ર વગેરે પણ શરભંગુર છે. તેમનો સંગ્રહ આત્મકલ્યાણમાં બાધક છે. જીવતે જીવ, મોહ, આસક્તિ વગેરેને કારણે તે બધી ચીજોમાં ફસાવાનું બને છે અને મરતી વેળાએ તેમનામાં જીવ ભરાઈ રહે તો પ્રેત આદિ યોનિઓમાં ભટકવું પડે છે. તે ચીજોનો સર્વોત્તમ ઉપયોગ તેમને સેવાના કામમાં લગાવવી એ જ છે. અન્યથા તો કોઈ એક દિવસ તે આમને આમ નષ્ટ થઈ જવાની છે. સાસુ તેનો આ જવાબ સાંભળીને ખૂબ ખુશ થયા અને તેના ભારોભાર વખાણ કરવા લાગી. આ તરફ ઘરમાં પૈસો પણ વધ્યો. સસરાજીએ તૈયાર કરાવીને દરેક વહુને 6 દાગીના આપ્યા. નાની વહુએ પોતાના ભાગના દાગીના પોતાની 4 જેઠાણીઓ અને નણંદોમાં વહેંચી દીધા. પોતાને માટે એક પણ દાગીનો રાખ્યો નહીં. પૂછ્યું તો તેણે એમ જ કહ્યું કે મારા પિતાજી આપેલા ઘણા ખરા દાગીના મારી પાસે છે. મારી પાસે એટલા જ પૂરતા છે. આ રીતે તેણે પોતાના ભલાઈભર્યા વર્તનથી તથા પોતાની ઉદારતાથી બધાના હૃદયમાં સ્થાન મેળવી લીધું. બધા જ તેનાથી અત્યંત સંતુષ્ટ હતા. એ પછી એક દિવસે મોકો જોઈને તેણે પોતાની મોટી જેઠાણી પાસેથી સાંજની રસોઈ બનાવવાની પણ આજ્ઞા માગી. તેણે કહ્યું, મારા હોવા છતાં તમારે રસોઈ બનાવવાની તકલીફ ઉઠાવવી પડે એ મારે માટે ઘણી શરમની વાત છે. એ જ્યારે આમ કહી રહી હતી
ત્યારે જ તેની સાસુ ત્યાં આવી પહોંચી. તે ઘણી ઉત્સુકતાથી પોતાની મોટી વહુને પૂછવા લાગી, આ નાની વહુ કઈ વાત માટે આગ્રહ કરી રહી છે? ત્યારે તેણે જાણ્યું કે નાની વહુ સાંજની રસોઈનું કામ પણ પોતાને માથે લેવા ઈચ્છે છે. ત્યારે તે હસીને બોલી, તમે પોતાની આ નાની દેરાણીથી સાવધાન રહેજો. આ નાની વહુ તમારા બધા પાસેથી વાસ્તવિક લાભની વસ્તુ લૂંટી લેવા માગે છે. મોટી વહુ સાસુના કહેવાનો અર્થ સમજી નહીં અને બોલી, સાસુજી, તમે આ શું કહી રહ્યા છો? તમારી આ નાની વહુ તો ઘણી ભોળી અને ભલી છે, બધી રીતે પ્રશંસાને પાત્ર છે. તેના વિશે તમે આવી વાતો કેમ કરો છો? સાસુએ કહ્યું, તું સમજી નથી. આ વહુ આપણા બધાની સેવા કરીને, આપણને કપડાં, ઘરેણાં તથા શારીરિક આરામ વગેરે જેવી તુચ્છ વસ્તુઓ આપીને તેના બદલામાં તપ વગેરેની આપણી આધ્યાત્મિક કમાણી કે જે આત્મ ઉદ્ધાર માટે સહાયક છે તે પડાવી લે છે. એનાથી બીજી મોટી કઈ ઠગાઈ હોઈ શકે? તેણે મને એક દિવસ જણાવ્યું કે બીજાઓની સેવા કરવાથી અંતઃકરણ શુદ્ધ બનીને આત્મકલ્યાણ માટે સમર્થ બને. તેણે એવું મન કહ્યું કે શુદ્ધ ભાવથી રસોઈ કામ કરી ઘરના લોકોની સેવા કરવાથી એક જ વર્ષમાં કલ્યાણ થઈ જાય. એટલા માટે વહુ સાંજની રસોઈનું કામ તો હું મારે માથે જ લઈશ. મારે પણ આત્માનું કલ્યાણ તો કરવું જોઈએ ને. હું એનાથી વંચિત કેમ રહું? સાસુની આ વાત સાંભળીને બધીની આંખો ખુલ્લી ગઈ. પછી તો બધી પોતપોતાના કલ્યાણની ચિંતામાં પડી. પહેલાં તો બધી કામ કરવામાં કામચોરી કરતી હતી અને એક વેળાની રસોઈ કામની જવાબદારી નાની વહુ પોતાને માથે લઈ લેતી તો તેઓ અનેક પ્રકારના સુખનો અને સુવિધાનો અનુભવ કરતી હતી. એનાથી વિપરીત હવે તે બધી વહુઓએ સવારની રસોઈ બનાવવાનો પોતપોતાનો વારો નાની વહુ પાસેથી પાછો લઈ લીધો. જ્યાં થોડા દિવસો પહેલાં કામને લીધે ઘરમાં ઝઘડો થતો હતો ને, ત્યાં હવે તે બધી જ ભારે ઉત્સાહથી તેમજ મન લગાવીને પોતપોતાના ભાગના કામ કરવા લાગી. નાનું વહુએ કરેલો ઉપાય લેખે લાગ્યો. જોયું કે લોકોમાંથી કોઈ પણ રસોઈનું કામ મને સોંપશે નહીં. ત્યારે તેણે સેવાની બીજી રીત વિચારી. તેણે વિચાર કર્યો કે ઘરમાં રોજ 8-10 શેર આટાનો વપરાશ છે અને તે બજારમાંથી ખરીદાય છે. એનાથી તો સારું એ છે કે હું વહેલી સવારે ઉઠીને જાતે જ ઘઉં દળું. એમાં ઘણા ફાયદા છે. બજારમાંથી જે આટો લેવાય છે તે મોટે ભાગે સડેલા ઘઉંનો હોય, તેમાં માટી ભળેલી હોય. વળી મશીનની ઘંટીમાં જે આટો દળાય છે તેમાં અનાજનો કસ માર્યો જાય છે. તેવો આટો તંદુરસ્તી માટે હાનિકારક હોય છે. મારી જેઠાણીઓએ રસોઈનું કામ મારી પાસેથી પાછું લઈ લીધું તો હવે મારે આત્મકલ્યાણ માટે કામ કરવું જોઈએ. તરત જ તેણે આ વિચાર પોતાના પતિ સમક્ષ રજૂ કર્યો. બજારમાંથી આટો ખરીદવાનું બંધ કરી દેવાયું. નાની વહુએ દિવસે ઘઉં સાફ કરી રાખ્યા અને બીજા દિવસે સવારે જ હાથ મોં ધોઈને ઘઉં દળવાના કામે લાગી ગઈ. શરીર તંદુરસ્ત અને અશક્ત હતું. મનમાં ઉત્સાહ ભરેલો હતો. જોતજોતમાં તેણે 8-10 શેર ઘઉં દળી નાખ્યા. સાસુને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે દોડતી વહુ પાસે આવી અને બોલી, વહુ, આ આત્મકલ્યાણની કોઈ નવી રીત શોધી કાઢી કે શું? વહુએ ગળગળ અવાજમાં કહ્યું, બા, જેઠાણીઓએ રસોઈ બનાવવાનું કામ તો મારી પાસેથી પાછું લઈ લીધું, તેથી મારે આત્મકલ્યાણ માટે આ નવો રસ્તો ખોદવો પડ્યો. આ ગામમાં શારીરિક મહેનત વધુ છે, તેથી આધ્યાત્મિક લાભ માટે રસોઈનું કામ કરવાથી જે આત્માનું કલ્યાણ થવામાં પૂરું 1 વર્ષ થાત, ત્યાં આટો દળવાના કામથી તે 6 જ મહિનામાં પૂર્ણ થઈ જશે. વળી એમાં બેવડો લાભ છે. આત્માનું કલ્યાણ તો થાય, પણ સાથોસાથ શારીરિક કસરત પણ થાય. એનાથી શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિ આવે તો શરીર નિરોગ રહે. આ કામથી ગર્ભવતી સ્ત્રીઓની પ્રસૂતિ પણ સમયસર અને સુખપૂર્વક થાય. ઘરનાને શુદ્ધ આટો મળે, તેનાથી તેની તંદુરસ્તી અને તેમના મન પર સારો પ્રભાવ પડે. આ બધા કારણોથી આ કામ મારા માટે અત્યંત કલ્યાણકારક છે. મને આશા છે કે તમે મારા કામમાં મને સહાય કરશો. હવે તો સાસુ પોતાની નાની વહુને ગુરુ સમાન માનવા લાગી. પોતાને તેની પ્રત્યેક વાત સારગર્ભિત હોવાની પ્રતીતિ થવા લાગી ને તેના દરેક કાર્યને ગૌરવની દ્રષ્ટિએ જોવા લાગી અને પોતે પણ તેનું અનુકરણ કરવા લાગી. જ્યાં નાની વહુએ પહેલા દિવસે સવારે 6 વાગે આટો દળવાનું કામ શરૂ કર્યું હતું,
તો સાસુ બીજા દિવસે 5 વાગ્યે તે કામમાં જોતરાઈ ગઈ. તેની દેખાદેખીથી ત્રીજા દિવસે તેની બધી બીજી વહુઓએ 4 વાગ્યે જ કામ શરૂ કરી દીધું. હવે તે બધીઓમાં કામ કરવામાં જાણે હરીફાઈ થવા લાગી. બધી જ એવું ઈચ્છતી હતી કે વધુમાં વધુ કામ કરવાથી મને મળે, કારણ કે બધાને તેમાં આત્મકલ્યાણ દેખાતું હતું. નાની વહુનો આ બીજો વિજય હતો. હવે નાની વહુએ ઓરડા સાફ કરવાનું અને કૂવામાંથી પાણી ખેંચી લેવાનું કામ પોતાને માથે કામ લઈ લીધું. સવારે નોકર કચરો વાળવા અને પાણી ભરવા આવતો તે પહેલાં તે બધું કામ તે પોતે કરી લેતી. સાસુએ કહ્યું, બેટી, આ કામ કરવાનો તારો આશ્રય શું છે? નાની વહુએ ઘણી મીઠાશથી કહ્યું, બા, તમને આ બધી વાતોનું રહસ્ય જણાવી દેવાથી તો મારે સેવાથી વંચિત થવું પડે છે. તેથી હવે આનું રહસ્ય તમને હું જણાવવા દેવાની નથી. મારા આ અવિનય બદલ મને માફ કરી દો. સાસુએ કહ્યું, બેટી, હવે હું તારા કામમાં અડચણ નહીં કરું, પણ તું મને આનું આધ્યાત્મિક રહસ્ય તો સમજાવ. વહુએ કહ્યું, સાસુમાં, જ્યાં રસોઈનું કામ કરવાથી વરસ પૂરું થતાં અને આટો દળવાના કામથી 6 મહિનામાં આત્મકલ્યાણ થાય, તો પાણી ભરવાની સેવાથી જ 3 મહિનામાં કામ થઈ જશે. કારણ કે આ કામ પહેલાં બધા કામ કરતાં વધારે અઘરું છે અને એમાં જીવનું જોખમ પણ છે. પછી તો શું, સાસુ પણ તેના કામમાં સાથ આપવા લાગી. બંનેની તેમાં ભાગીદારી થઈ ગઈ. બીજી વહુએ આ જોઈને સાસુને કહ્યું, તમારી ઉંમર હવે પાણી ભરવા લાયક નથી, તેથી આ કામ તમારે કરવું જોઈએ નહીં. સાસુએ જવાબ આપ્યો, શું મને આત્મકલ્યાણ નથી જોઈતું? હું વૃદ્ધ છું, તેથી તો મારે જલ્દીમાં જલ્દી આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. પછી તો શું, બીજી વહુઓ પણ આ કામમાં સામેલ થઈ ગઈ. હવે નાની વહુએ વાસણો માંજવાનું કામ પોતાને માથે લીધું. સાસુએ તેમાં વાંધો લીધો. તે બોલી, આનાથી તારા કપડાં ખરાબ થશે, ઘરેણાં ઘસાઈ જશે. આ રીતે તું મહિને નોકરની મજૂરીના 5 રૂપિયા બચાવીશ, તો એના બદલામાં તને 10 રૂપિયાનું નુકસાન થશે. આ સાંભળીને વહુએ કહ્યું, માન્યું કે આમ કરવાથી આર્થિક લાભની તુલનામાં નુકસાન તો વધારે થશે, પરંતુ આ કામથી મારા કપડાં ભલે મેલા થાય, મારું અંતઃકરણ તો એનાથી ઘણું જલ્દી શુદ્ધ થશે. વાત એ છે કે જે કામ જેટલું અઘરું દુનિયાવી દ્રષ્ટિએ જેટલું નીચ હોય છે, તે આધ્યાત્મિક દ્રષ્ટિએ તેટલું જ ઊંચું અને કલ્યાણકારી હોય છે. વાસણ માંજવાથી મને વિશ્વાસ છે કે 2 જ મહિનામાં મારું કલ્યાણ થઈ જશે. અને જો ક્યારેક ભગવાન એવા સંજોગો મેળવી આપે, જ્યારે કોઈ રોગીના જાડો પેશાબ ઉપાડવા પડે, ત્યારે 1 જ મહિનામાં કલ્યાણ થવા નિશ્ચિત બને. તેમાં આપણો ભાવ ઊંચામાં ઊંચો હોવો જોઈએ. સાસુ તો હવે નાની વહુના વાક્યમાં વેદવાક્ય જેવી શ્રદ્ધા બેસી ગઈ હતી. તે પણ વાસણ માંજવાના કામમાં તેની સાથ આપવા લાગી. બીજી વહુએ સાસુને તેમ નહીં કરવા કહ્યું, તો તેણે કહ્યું, પોતાના છોકરાઓના વાસણ તો હું અવશ્ય માંજી શકું છું. વળી વૃદ્ધાવસ્થાના કારણે આત્મકલ્યાણના સાધનમાં મારો સૌથી વધુ અધિકાર છે, તેથી આ બાબતમાં તમારો આગ્રહ માની શકાય તેમ નથી. પછી તો બધી જ વહુઓ આ કામમાં જોડાઈ ગઈ. બધા કામ ઘણા ઉત્સાહથી થવા લાગ્યા. કામકાજના જે વારા બંધાયા હતા તે તૂટી ગયા. જેને મોકો મળતો તે સૌથી પહેલાં કામ કરવા તૈયાર રહેતી. બધીમાં પરસ્પરનો ભાવ અને સદભાવ સ્થપાઈ ગયો. જે ઘરમાં હંમેશા કંકાસ અને અજંપાનું એક ચક્રી સામ્રાજ્ય હતું, તે હવે સુખ શાંતિનું નિવાસસ્થાન બની ગયું. જે લોકો આ ઘરની સ્ત્રીઓને લડતી ઝઘડતી જોઈને હસતા હતા, તેઓ હવે આ સ્ત્રીઓનો આદર્શ વ્યવહાર જોઈને નવાઈ પામવા લાગ્યા. શહેરના લોકો દર્શક તરીકે આ લોકોનો વ્યવહાર જોવા આવવા લાગ્યા. આ સ્ત્રીઓની દેખાદેખીથી તે બધા જ આળસુ બનતા જતા હતા. તેઓ બધા જ હવે આ સ્ત્રીઓનો આદર્શ વ્યવહાર જોઈને કર્તવ્યપરાયણ બની ગયા. જ્યાં પહેલાં દુકાનનું કામ મોટે ભાગે બાકી ચડેલું હતું, ત્યાં હવે કામ કરવાવાળા અધિક થઈ ગયા. જ્યાં પહેલાં તેમનામાં કામચોરી કરવાના કારણે ઝઘડો થતો હતો, ત્યાં હવે બધા જ એકબીજાનું કામ પડાવી લેવાના કરવા લાગ્યા. જ્યાં પહેલી લડાઈ નરકોમાં લઈ જનારી હતી, ત્યાં હવે બીજી લડાઈ હતી કલ્યાણ કરનારી હતી. કહેવાની જરૂર ન હોય કે આ બધું પરિવર્તન નાની વહુના સદભાવ, સદવિચાર અને પ્રયત્નોનું સત્પરિણામ હતું. બધી જ માતાઓ અને બહેનોએ આ કથામાં શિક્ષણ મેળવીને આત્મના કલ્યાણ માટે નિષ્કામ ભાવે બીજાઓની સેવાનું વ્રત ધારણ કરવું જોઈએ. આવી સેવા ખૂબ જ જલ્દીથી મુક્તિ મેળવવાનું કારણ બની જાય છે. આટલું કહી
અને શંકર અને પાર્વતી કૈલાસ તરફ રવાના થયા. સ્વકલ્પમસ્ય ધર્મસ્ય વ્યાતે મહતો ભયાનમ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા વિડીયોની માહિતી તુરંત સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.